નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ધ વર્લ્ડ ઓફ નોલેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ટૂંક સમયમાં યોજાનાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ માટે લેવામાં આવનાર જુદી જુદી પરીક્ષાઓ વિશેના મોડેલ પ્રશ્નોની ચર્ચા કરીશું। સૌપ્રથમ જોઈએ કોમ્પ્યુટર પરિચય। પ્રશ્ન 1 છે કે આઈસીનું પૂરું નામ જણાવો। એ ઇન્ટિગ્રેટેડ સર્કિટ, બી ઇન્ટિગ્રેટેડ શિફ્ટ, સી ઇન્ટિગ્રેટેડ કોરમ કે ડી ઇન્ટિગ્રેટેડ સાયકલ। તો તેમાં આવશે ઇન્ટિગ્રેટેડ સર્કિટ। બાઇનરી ભાષામાં કયા બે અંકો હોય છે? એ 0 અને 1, બી 0 અને 2, સી 2 અને 1 અને ડી 9 અને 0। તો તેમાં આવશે 0 અને 1। ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન છે કે 1 KB બરાબર કેટલા બીટ? એ 1024 બીટ, બી 5024 બીટ, સી 500 બીટ કે ડી 320 બીટ। તો તેમાં આવશે 1024 બીટ, એટલે ઓપ્શન આવશે એ। ત્યારબાદનો ચોથો પ્રશ્ન જોઈએ તો નીચેના પૈકી કઈ સ્મૃતિ સૌથી ઝડપી છે? એ રેમ, બી રોમ, સી પ્રોમ કે ડી રજિસ્ટર। તો તેમાં આવશે એ રેમ મેમરી હોય છે એ સૌથી ઝડપી હોય છે। પ્રશ્ન છે 5, નીચેનામાંથી કોણ રોમનો પ્રકાર નથી? એ ઇપ્રોમ, બી પીરોમ, સી ઈરોમ કે ડી ડબલ ઈપીરોમ। તો એમાં આવશે સી ઈરોમ છે એ રોમનો પ્રકાર નથી। ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો ASCII કોડ કેટલા બીટનો હોય છે? ઓપ્શન એ છે 10 અંકી, બી છે 2 અંકી, સી છે 8 અંકી કે ડી છે 16 અંકી। તો તેમાં આવશે એ 10 અંકી હોય છે। RMB અને LMB શબ્દો કોની સાથે સંકળાયેલા છે? એ માઉસ સાથે, બી કીબોર્ડ સાથે, સી મોનિટર સાથે કે ડી પ્રિન્ટર સાથે। તો તેમાં આવશે માઉસ સાથે, એટલે કે ઓપ્શન આવશે એ। પ્રશ્ન 8 છે વિન્ડોમાં સ્ટાર્ટ બટન ક્યાં આવે છે? ઓપ્શન છે એ ન્યૂ બારમાં, બી ઓપ્શન છે મેનુ બારમાં, સી ઓપ્શન છે ફોર્મેટિંગ બારમાં કે ડી ઓપ્શન છે ટાસ્ક બારમાં। તો તેમાં ઓપ્શન આવશે ડી ટાસ્ક બારમાં આ ઓપ્શન આવે છે, એટલે કે વિન્ડોમાં સ્ટાર્ટ બટન છે એ ટાસ્ક બારમાં આવે છે। ત્યારબાદનો પ્રશ્ન 9 જોઈએ તો પ્રશ્ન 9 છે કે રિસાયકલ બિનમાંથી માહિતી પાછી કમ્પ્યુટરમાં લાવવા માટે કયો કમાન્ડ વપરાય છે? એ રિસ્ટોર, બી સેવ, સી પાસ્ટ કે ડી કોપી। એટલે એમાં આવશે એ રિસ્ટોર। પછીનો પ્રશ્ન 10 છે વિન્ડો એક્સપ્લોરમાં કેટલા ભાગ હોય છે? વિન્ડો એક્સપ્લોરમાં કેટલા ભાગ હોય છે? એ 1, બી 2, સી 3 કે ડી 4। તો તેમાં આવશે બી, એટલે વિન્ડો એક્સપ્લોરમાં 2 ભાગ હોય છે। 11મો પ્રશ્ન છે DOS નું પૂરું નામ જણાવો। એ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, બી ડાયરેક્ટ ઓપરેટિંગ સિસ્ટમ, સી ડ્રાઈવ આઉટ સિસ્ટમ કે ડી ડ્રોન એપ્ટિક સિસ્ટમ। પ્રશ્ન છે 11, તો તેમાં આવશે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, એટલે ઓપ્શન આવશે એ। ત્યારબાદનો 12મો પ્રશ્ન જોઈએ તો 12મો પ્રશ્ન છે કે હેલ્પ મેનુ ખોલવા માટે કઈ ફંક્શન કી વપરાય છે? એ છે F2, બી છે F1, સી છે F8 કે ડી છે F7। તો તેમાં આવશે F1, એટલે ઓપ્શન આવશે બી। 13મો પ્રશ્ન છે ડોસમાં ફાઇલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોય છે? ઓપ્શન છે એ 6, બી 7, સી 8 કે ડી 12। તો તેમાં આવશે સી 8, એટલે કે વધુમાં વધુ 8 અક્ષરનું નામ હોય છે। પ્રશ્ન 14 છે નોટપેડ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? એ યુટિલિટી, બી સિસ્ટમ સોફ્ટવેર છે, સી એપ્લિકેશન સોફ્ટવેર છે કે ડી GUI છે। તો તેમાં આવશે ઓપ્શન
ए યુટિલિટી પ્રોગ્રામ એટલે નોટપેડ છે એ યુટિલિટી પ્રોગ્રામ છે। પ્રશ્ન છે 15 ગાણિતિક અને તાર્કિક એકમને કયા નામથી ઓળખવામાં આવે છે? એ એમયુ, બી વીડીયુ, સી એએલયુ કે ડી કેવી? તો તેમાં આવશે સી એએલયુ। પ્રશ્ન છે 16મો માઉસ ક્લિક બદલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? એ ફાઇલ, બી વિન્ડો, સી કંટ્રોલ પેનલ કે ડી ફોન્ટ? તો તેમાં આવશે સી કંટ્રોલ પેનલ। એટલે કે માઉસના ક્લિકને અલગ અલગ શેપ આપણે બનાવવો હોય તો તે આપણે છે એ કંટ્રોલ પેનલમાં જઈને બનાવી શકીશું। પ્રશ્ન છે 17 પ્રશ્ન 17 જોઈએ। સામાન્ય રીતે કીબોર્ડમાં કેટલી ફંક્શન કી હોય છે? એ 10, બી 12, સી 8 કે ડી 15? પ્રશ્ન છે 17 તો એમાં આવશે બી 12 એટલે કે 12 કી હોય છે। નોટપેડ એપ્લિકેશન એક્સટેન્શન શું હોય છે? પ્રશ્ન છે 18 ઓપ્શન છે એ ટીએક્સટી, બી છે બીએમપી, સી છે આરટી ને ડી છે ડોટ પીડીએફ? તો તેમાં આવશે એ ટીએક્સટી ડોટ એ છે એનું એક્સટેન્શન છે। પ્રશ્ન 19 છે રેમનો સમાવેશ કયા પ્રકારની મેમરીમાં થાય છે? એ પ્રાઇમરી મેમરી, બી છે સેકન્ડરી મેમરી, સી છે રજિસ્ટર મેમરી કે ડી છે ડબલ મેમરી? તો તેમાં આવશે પ્રાઇમરી મેમરી એટલે ઓપ્શન આવશે એ। ત્યારબાદનો 20મો પ્રશ્ન છે સ્ક્રીન સ્ક્રોલિંગ કામચલાઉ અટકાવવા કઈ કીનો ઉપયોગ થાય છે? એ સ્ટોપ, બી પોઝ, સી એન્ડ કે ડી શિફ્ટ? તો તેમાં આવશે બી પોઝ એટલે કે પોઝ આપવાથી છે કામ ચલાવ તેને અટકાવી શકાય છે। ત્યારબાદનો પ્રશ્ન 21 જોઈએ તો પ્રશ્ન 21 છે નીચેનામાંથી ક્યુ યુટિલિટી પ્રોગ્રામ નથી? નીચેનામાંથી ક્યુ યુટિલિટી પ્રોગ્રામ નથી? એ પાવર પોઈન્ટ, બી કેલ્ક્યુલેટર, સી નોટપેડ કે ડી ડિસ્ક વિનઝિપ? તો તેમાં આવશે એ પાવર પોઈન્ટ। પ્રશ્ન 22 છે બાહ્ય કમાન્ડની ઓળખ કઈ છે? એ ડોટ આઉટ, બી ડોટ બેટ, સી છે ડોટ સાઇઝ અને ડી છે ડોટ એક્સી? પ્રશ્ન છે 22 તો તેમાં આવશે ડી ડોટ એક્સી એટલે કે EXE। પ્રશ્ન છે 23 નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી? એ ડોસ, બી વિન્ડો એક્સપી, સી લિનક્સ અને ડી WS? તો તેમાં આવશે ડી WS છે એ ઓપરેટિંગ સિસ્ટમ નથી। પ્રશ્ન છે 24 ઓપ્ટિકલ ડિસ્ક તરીકે શાનો સમાવેશ થતો નથી? પ્રશ્ન અહીં નથી એવો પૂછેલો છે મિત્રો। એ છે CD રોમ, બી છે કોરોમ, સી છે DVD અને ડી છે ફ્લોપી ડિસ્ક? તો તેમાં આવશે ડી ફ્લોપી ડિસ્ક છે એનો ઓપ્ટિકલ ડિસ્કમાં સમાવેશ થતો નથી। કીબોર્ડની કોઈપણ કી દબાવવાથી કેટલા બીટ વપરાય છે? એ 9, બી 14, સી 8 કે ડી 18? તો તેમાં આવશે સી 8 એટલે કે કીબોર્ડની કોઈપણ કી દબાવવાથી 8 બીટ જેટલો વપરાશ થાય છે। ત્યારબાદ બીજા વિભાગમાં આપણે જોઈએ સામાન્ય વિજ્ઞાનના પ્રશ્ન જોઈએ તો એનો પહેલો પ્રશ્ન છે કે મંગળનો દિવસ પૃથ્વીના દિવસ કરતાં કેટલી મિનિટ મોડો છે? એ 41 મિનિટ, બી 12 મિનિટ, સી 14 મિનિટ કે ડી 21 મિનિટ? તો તેમાં આવશે 41 મિનિટ એટલે છે મંગળનો દિવસ હોય છે તે પૃથ્વીના દિવસ કરતાં 41 મિનિટ મોડો હોય છે। બી છે વાતાવરણને કયો વાયુ સૌથી વધારે પ્રમાણમાં પ્રદૂષિત કરે છે? એ કાર્બન ડાયોક્સાઇડ, બી કાર્બન મોનોક્સાઇડ, સી લિથિયમ કે ડી ઓઝોન? એટલે તો તેમાં આવશે બી કાર્બન મોનોક્સાઇડ। ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? એ ગુરુ, બી શનિ, સી શુક્ર કે ડી ચંદ્ર? તો તેમાં આવશે સી શુક્ર ગ્રહ છે સૌથી તેજસ્વી ગ્રહ છે। ચોથો પ્રશ્ન છે શુક્રનો સંપૂર્ણ કાળચક્ર કેટલા દિવસનું છે? એ 248 દિવસનું, બી 88 દિવસનું, સી
292 દિવસનું કે ડી 584 દિવસનું? તો તેમાં પ્રશ્ન છે ચોથો, તો તેમાં આવશે ડી 584 દિવસનું હોય છે. એટલે કે શુક્રનો સંપૂર્ણ કાળચક્ર છે એ 584 દિવસનો હોય છે. સૌરમંડળનો કયો ઉપગ્રહ નોંધપાત્ર વાતાવરણ ધરાવે છે? પ્રશ્ન છે 5. એ ડીમોસ, બી મંગળ, સી ટાઇટન કે ડી ફોબોસ? તો તેમાં આવશે સી ટાઇટન. ટાઇટન છે એ ઉપગ્રહ છે એ વાતાવરણ ધરાવે છે. પ્રશ્ન છે છઠ્ઠો, સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? એ ગુરુ, બી મંગળ, સી શનિ કે ડી શુક્ર? તો તેમાં આવશે એ ગુરુ. ગુરુ છે એ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે. સૌથી પ્રકાશિત કેવો હોય? તો શુક્ર. પ્રશ્ન છે 7. કયા ગ્રહ ઉપર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે? એ મંગળ, બી ગુરુ, સી શુક્ર કે ડી શનિ? તો એમાં આવશે સી શુક્ર. એટલે કે શુક્ર ગ્રહ ઉપર છે એ સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે. ત્યારબાદનો પ્રશ્ન 8મો છે કે કયું અધાતુ તત્વ દિવાસળીની બનાવટમાં ઉપયોગી છે? એ કાર્બન, બી જીપ્સમ, સી ફોસ્ફરસ કે ડી લિથિયમ? પ્રશ્ન છે 8, તો તેમાં આવશે સી ફોસ્ફરસ. ફોસ્ફરસ છે દિવાસળીની બનાવટમાં ઉપયોગી છે. કયા પ્રાણીમાં ઊંચા તાપમાને ગર્ભ નર પ્રાણીમાં ભળે છે? એ કાચબો, બી દેડકો, સી માછલી કે ડી ગરોળી? તો તેમાં આવશે ડી ગરોળી. એટલે કે ઊંચું તાપમાન હોય તો છે એ ગર્ભ છે એ નરમાં પરિવર્તિત થઈ જાય છે, ગરોળીમાં. ત્યારબાદનો 10મો પ્રશ્ન છે કે બિગ બેગ થિયરીનો સિદ્ધાંત શાને લગતો છે? એ તારામંડળની ઉત્પત્તિને લગતો, બી બ્રહ્માંડની ઉત્પત્તિને લગતો, સી સમુદ્રની ઉત્પત્તિને લગતો કે ડી સૂર્યમંડળની ઉત્પત્તિને લગતો? તો તેમાં આવશે બી બ્રહ્માંડની ઉત્પત્તિને લગતો છે. કયા રુધિર જૂથવાળી વ્યક્તિને સર્વદાતા તરીકે ઓળખવામાં આવે છે? એ ઓ, બી એ, સી બી કે ડી એ બી? તો તેમાં આવશે એ. એટલે કે ઓ જૂથની વ્યક્તિ હોય છે સર્વદાતા, એટલે કોઈને પણ બ્લડ આપી શકે છે. પછીનો પ્રશ્ન છે 12 કે કયા રુધિર જૂથવાળી વ્યક્તિને સર્વગ્રાહી તરીકે ઓળખવામાં આવે છે? એ બી બી એ, સી એ બી કે ડી સી? તો તેમાં આવશે સી એ બી. એટલે કે એ બી ગ્રુપનું જેમનું લોહી હોય તેમને કોઈ પણનું લોહી ચડાવી શકાય છે. જ્યારે ઓ પોઝિટિવ અથવા તો ઓ ગ્રુપનું લોહી હોય તે કોઈ પણ વ્યક્તિને બ્લડ આપી શકે છે. બીસીજીની રસી બાળકને કયા રોગ સામે રક્ષણ આપે છે? એ બેક્ટેરિયા, બી ઓરી, સી ક્ષય કે ડી અછબડા? તો તેમાં આવશે સી ક્ષય સામે રક્ષણ આપે છે. પ્રશ્ન છે 14. સોડિયમ ધાતુને શામાં રાખવામાં આવે છે? એ કેરોસીન, બી હવામાં, સી પાણીમાં કે ડી જમીનમાં? તો તેમાં આવશે એ કેરોસીન. એટલે કે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે. સંગીતના સાધનો બનાવવા માટે નીચેનામાંથી કઈ મિશ્ર ધાતુ વપરાય છે? એ બ્રાસ, બી મેગ્નેશિયમ, સી સ્ટીલ કે ડી કોપર? તો તેમાં આવશે એ બ્રાસ. એટલે કે બ્રાસ ધાતુનો ઉપયોગ થાય છે. પ્રશ્ન છે 16. કોઈ પણ પદાર્થ પાણીમાં નાખતા ડૂબી જાય છે? ઓપ્શન એ પદાર્થની ઘનતા પાણી કરતાં વધુ હોય છે, બી પદાર્થની ઘનતા પાણીની જેમ સમાન હોય છે, સી પદાર્થની ઘનતા પાણી કરતાં ઓછી હોય છે અને ડી પદાર્થની ઘનતા તેના વજન ઉપર નિર્ભર નથી? તો તેમાં આવશે ઓપ્શન એ કે પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતાં વધુ હોય છે. પ્રશ્ન છે 17. વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં ઋણ ધ્રુવ પર કઈ પ્રક્રિયા થાય છે? પ્રશ્ન છે 17. એ રિડક્શન, બી ઓક્સિડેશન, સી સિવેલ કે ડી રેડોક્સ? તો તેમાં આવશે રિડક્શન. ઋણ ધ્રુવ પર રિડક્શન પ્રક્રિયા થાય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન 18 છે કે વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં ધન ધ્રુવ પર કઈ પ્રક્રિયા થાય છે? એ રેડોક્શન, બી યોક્સિલ રિડક્શન કે ડી ઓક્સિડેશન? તો તેમાં આવશે ડી ઓક્સિડેશન. મિત્રો અહીં ખાસ યાદ રાખવાનું રહેશે કે 17મા પ્રશ્ન ઋણ ધ્રુવ પર પૂછેલું છે, જ્યારે 18મો પ્રશ્ન ધન ધ્રુવ પર પૂછેલો. ઋણ ધ્રુવ પર હોય તો રિડક્શન થાય અને ધન ધ્રુવ પર આપેલું હોય તો ઓક્સિડેશન થાય
છે, એટલે ઋણ ધ્રુવ માટે રિડક્શન અને ધન ધ્રુવ માટે ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. એ રીતના યાદ રાખવાનું રહેશે. પછીનો પ્રશ્ન છે, વિશ્વના તમામ ડોક્ટરો કયા વ્યક્તિના નામે સોગંદ લે છે? એ સિગ્મન્ડ ફ્રોઈડ, બી હિપોક્રેટિસ કે સી રાજીસ? તો તેમાં આવશે બી હિપોક્રેટિસના નામના સોગંદ લે છે. પ્રશ્ન છે, 20 સગર્ભા સ્ત્રીનું વજન ઓછામાં ઓછું કેટલો કિલોગ્રામ હોવું અનિવાર્ય છે? એ 45 કિલો, બી 55 કિલો, સી 50 કિલો કે ડી 65 કિલો? તો તેમાં આવશે એ 45 કિલો, એટલે કે ઓછામાં ઓછું વજન 45 કિલો હોવું જોઈએ. જન્મ સમયે બાળકને કઈ રસી આપવી જોઈએ? પ્રશ્ન છે 21મો. તો ડીડીટી, બીસીજી, ઓરી કે ઓબીસી? તો તેમાં આવશે બીસીજી, એટલે કે તેમને બીસીજી રસી આપવી જોઈએ. 22મો પ્રશ્ન છે, આધુનિક આવર્તક કોષ્ટકમાં અધાતુ તત્વોને કઈ બાજુ મૂકવામાં આવે છે? એ જમણી, બી સમાંતર, સી ડાબી કે ડી સીધી લીટીમાં ડાબી બાજુ? તો તેમાં પ્રશ્ન છે 22, તો તેમાં આવશે એ જમણી બાજુ મૂકવામાં આવે છે, એટલે કે આવર્તક કોષ્ટકમાં અધાતુ તત્વોને જમણી બાજુથી મૂકવામાં આવે છે. પ્રશ્ન છે 23 કે હાઇડ્રોજનનું આવર્તક કોષ્ટકમાં સ્થાન ક્યાં હોય છે? એ બીજું, બી પ્રથમ, સી 17મું કે ડી સ્થાન હોતું નથી? તો તેમાં આવશે એ પ્રથમ સ્થાન હોય છે, હાઇડ્રોજનનું સ્થાન પ્રથમ હોય છે. સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો છે? એ 10, બી 12, સી 14 કે ડી 16? તો તેમાં આવશે ડી 16, એટલે કે સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 જેટલો હોય છે. પ્રશ્ન છે 25 અધાતુ તત્વોની સંખ્યા કેટલી હોય છે? એ 22, બી 28, સી 96 કે ડી 102? તો તેમાં આવશે એ 22, એટલે કે અધાતુ તત્વોની સંખ્યા 22 હોય છે. ત્યારબાદ મિત્રો એના પછીના વિભાગમાં આપણે ગુજરાતી સાહિત્ય વિશે જોઈશું. તો કયા કવિએ પોતાની કૃતિ વેન ચરિત્રમાં વિધવા વિવાહના પ્રશ્નોની ચર્ચા કરી છે? તો એ છે નરસિંહ મહેતા, બી છે દલપતરામ, સી છે નાનાલાલ અને ડી છે નર્મદ? તો દલપતરામે છે એ વેન ચરિત્ર લખેલું છે, એટલે એમણે પોતાના વેન ચરિત્ર કૃતિમાં વિધવા વિવાહના પુનઃલગ્નની ચર્ચા કરી છે. ત્યારબાદનો બીજો પ્રશ્ન છે કે જયદેવ રચિત ગીત ગોવિંદનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો છે? તો એ મણિલાલ ત્રિવેદી, બી નર્મદ, સી કાંત, ડી કેશવ હર્ષદ ધ્રુવ? તો તેમાં આવશે ડી કેશવ હર્ષદ ધ્રુવ. પ્રેમરસ પાને તું મોરના પીછધર તત્વનું ટૂંપણું તુછ લાતો કોની જાણીતી પંક્તિ છે? એ મીરાબાઈ, બી ભાલણ, સી નરસિંહ મહેતા કે ડી સાંભળ? તો આ પંક્તિ છે મીરાબાઈની છે. ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડના રાણા કોની જાણીતી પંક્તિ છે? ત્રીજો પ્રશ્ન છે પ્રેમરસ પાને તું મોરના પીછગર, એમાં મીરાબાઈ નહીં આવે, નરસિંહ મહેતા આવશે. નરસિંહ મહેતાની જાણીતી પંક્તિ છે, એટલે કે સીમાં આવશે નરસિંહ મહેતા. ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડના રાણા કોની જાણીતી પંક્તિ છે? તો તેમાં આવશે મીરાબાઈ, કારણ કે રાણા શબ્દ આવે ત્યાંથી જ આપણે ખ્યાલ આવી જાય કે તેમાં આવશે મીરાબાઈ, એટલે કે મીરાબાઈની છે એ જાણીતી પંક્તિ છે. ત્યારબાદનો 5મો પ્રશ્ન છે ગુજરાતના અગ્રણી સામાયિક ચિત્રલેખાના સ્થાપક કોણ હતા? એ મોતીલાલ દરજી, બી અમૃતલાલ શેઠ, સી ચંદ્રવદન મહેતા કે ડી વજુ કોટક? તો તેમાં આવશે વજુ કોટક. નીચેનામાંથી કયા કવિ નરસિંહ યુગના નથી? હવે નરસિંહ યુગના ન હોય તેવા કવિ શોધવાના છે. તો એ છે મીરાબાઈ, બી છે નર્મદ, સી છે અખો અને ડી છે ભાલણ? તો આ ત્રણેય કવિઓ હતા, એટલે નર્મદ છે એ નરસિંહ યુગના કવિ નથી. પ્રશ્ન છે 7મો કે વિસનગરના આખ્યાન સંત રાધાકૃષ્ણ ભજનોની રચના કરી હતી? તો એ અલી ખાન બલોચ, બી અનવર કાજી, સી ઉસ્માન ખાન બલોચ કે ડી ઇરફાન ખાન બલોચ? એટલે પ્રશ્ન છે 7મો, તો તેમાં આવશે અનવર કાજીએ છે રાધાકૃષ્ણ ભજનોની રચના કરી હતી. પ્રશ્ન છે 8 કયા હાસ્ય લેખકને ગુજરાત રાજ્ય દ્વારા પંચાયત 5 વખત પારિતોષિક આપવામાં આવ્યું છે? એ જ્યોતિન્દ્ર દવે, બી વિનોદ ભટ્ટ, સી રતિલાલ બોરીસાગર કે ડી રમણભાઈ નીલકંઠ? તો તેમાં આવશે બી વિનોદ ભટ્ટ. પ્રશ્ન છે 9 નીચેનામાંથી કોઈ કૃતિ નરસિંહ મહેતાની નથી? નરસિંહ મહેતાની ન હોય તેવી કૃતિ આપણે શોધવાની છે.
તો શામળનો વિવાહ, નસિકા માયરા, ગોવિંદ ગમન અને કુંવરબાઈનું મામેરું છે. એમાંથી આપણે ઈ જોવાનું છે કે કઈ કૃતિ છે એ નરસિંહ મહેતાની નથી. તો આ નરસિંહ મહેતાની છે. ગીત ગોવિંદ પણ એમની છે. કુંવરબાઈનું મામેરું પણ છે. એટલે નરસિંહજી કા માયરા એ કૃતિ છે એ એમની નથી. એટલે કે નરસિંહજી કા માયરા કૃતિ છે નરસિંહ મહેતાની નથી. પ્રશ્ન છે 10. કોણે મીરાના પદોને ત્રીજા નેત્રની પ્રસાદી કહ્યા છે? એ નર્મદે, બી કાંતે, સી બકો ઠાકોરે કે ડી કલાપી? તો તેમાં આવશે બકો ઠાકોર. ગઝલને તળપદી ગુજરાતી ભાષા સાથે મેળ કરાવી આપવાનું શ્રેય કોના ફાળે જાય છે? એ ચીનુ મોદી, બી શૂન્ય પાલનપુરી, સી અનવર કાઝી કે ડી અમૃત ઘાયલ? તો તેમાં આવશે ડી અમૃત ઘાયલ. એટલે કે અમૃત ઘાયલને ફાળે જાય છે. એટલે કે અમૃત ઘાયલ છે એણે ગુજરાતી ટૂંકમાં તળપદી ભાષાને ગઝલ સાથે ટૂંકમાં આંકેલી છે. પ્રશ્ન છે 12. કવિ પ્રિયકાંત મણિયારાનો પરંપરાગત વ્યવસાય શું હતો? એ વણકર, બી ચૂડી બનાવવાનું, સી કુંભારકામનો કે ડી માણભટ્ટ હતા? તો તેમાં આવશે બી ચૂડી બનાવવાનું. એટલે આ પ્રશ્ન મારી દ્રષ્ટિએ મિત્રો આઈએમપી છે, કારણ કે આવા પ્રશ્ન છે એ બહુ ઓછા પૂછાયેલા છે. એટલે પૂછાઈ શકે છે કે ભાઈ પ્રિયકાંત મણિયારાનો પરંપરાગત વ્યવસાય છે એ શું હતો? તો એ ચૂડી બનાવવાનો વ્યવસાય કરતા હતા. પ્રશ્ન છે 13. ગુજરાતના લોકપ્રિય માસિક કુમારના સ્થાપક કોણ હતા? એ રવિશંકર મહારાજ, બી રવિશંકર રાવળ, સી બચુભાઈ રાવળ કે ડી બી અને સી? તો તેમાં આવશે ડી બી અને સી. એટલે કે રવિશંકર રાવળ અને બચુભાઈ રાવળ એ બંને છે એ મિત્રો કુમાર સામાયિકના સ્થાપક હતા. પ્રશ્ન છે 14. અમદાવાદ ખાતે સૌપ્રથમ ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના કોણે કરી હતી? તો એ એલેક્ઝાન્ડર ફાર્બસ, બી દલપતરામ, સી રણજીતરામ મહેતા કે ડી ગોવર્ધનરામ ત્રિપાઠી? તો તેમાં આવશે રણજીતરામ મહેતા. એટલે કે અમદાવાદમાં સૌપ્રથમ છે એ ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના એ રણજીતરામ વાવાભાઈ કરી હતી. ત્યારબાદનો 15મો પ્રશ્ન છે કે હતો નરસિંહ, હતી મીરા, ખરા ઇલ્મી, ખરા સુરા કોની જાણીતી પંક્તિ છે? એ કવિકાંત, બી દલપતરામ, સી કલાપી કે ડી છે ઈ નર્મદ? તો તેમાં આવશે કલાપી. ત્યારબાદનો 16મો પ્રશ્ન છે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અને જન્મભૂમિ અખબારના સ્થાપક કોણ હતા? એ બળવંતરાય મહેતા, બી ઝવેરચંદ મેઘાણી, સી અમૃતલાલ શેઠ કે ડી શામળદાસ ગાંધી? તો તેમાં આવશે અમૃતલાલ શેઠ. એટલે ઓપ્શન આવશે સી. 17મો પ્રશ્ન છે ગોંડલ નરેશ રાજવી ભગવતસિંહજીએ કોની ગાયન કલા સાંભળી તેમને પોતાના રાજ ગાયક નિમ્યા હતા? પંડિત ઓમકારનાથ ઠાકુર, બી રસિકલાલ અંધારિયા, શ્રી દિવાળીબેન ભીલ કે ડી શિવકુમાર શુક્લ? તો તેમાં આવશે ડી શિવકુમાર શુક્લ. નીચેનામાંથી કઈ કૃતિ કવિ દયારામની નથી? તો શોભા સરુણ શ્યામની, બી રસિક વલ્લભ, સી શ્યામરંગ સમીપે ન જાવું અને ડી છે મિથ્યાભિમાન? પ્રશ્ન છે 18. તો તેમાં આવશે ડી મિથ્યાભિમાન. એટલે મિથ્યાભિમાન છે એ દયારામની નહીં પણ કોની છે? દલપતરામની કૃતિ છે. એટલે દયારામ નથી, દલપતરામની કૃતિ છે. એટલે આપણે દયારામની કૃતિમાં ડી મિથ્યાભિમાન આવશે કે ભાઈ મિથ્યાભિમાન કૃતિ છે એ દયારામની કૃતિ નથી. ત્યારબાદનો પ્રશ્ન 19મો છે કે વેરની વસૂલાત નવલકથાના લેખક કોણ છે? પ્રશ્ન છે 19. એ કનૈયાલાલ મુનશી, બી રામનારાયણ પાઠક, સી ગોવર્ધન ત્રિપાઠી કે ડી મહાદેવભાઈ દેસાઈ? તો તેમાં આવશે કનૈયાલાલ મુનશી. એટલે વેરની વસૂલાત નવલકથાના લેખક છે કનૈયાલાલ મુનશી. ત્યારબાદનો 20મો પ્રશ્ન છે સાપના ભારા કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. એ નિબંધ છે, બી નાટક છે, સી ગઝલ છે કે ડી બોધ વાર્તા છે? પ્રશ્ન છે 20. તો તેમાં આવશે બી નાટક, તે એક નાટક છે. નીચેના પૈકી કયા લેખક રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે? એ ઉમાશંકર જોશી, બી બળવંતરાય ઠાકોર, સી રામનારાયણ પાઠક કે ડી દલપતરામ? પ્રશ્ન છે 21. તો તેમાં આવશે ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશી છે રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. ત્યારબાદનો પ્રશ્ન 22 જોઈએ આપણે. તો પ્રશ્ન 22 છે કે મટક મટક કોની જાણીતી કૃતિ છે? એ જ્યોતિન્દ્ર દવેની, બી તારક મહેતાની, સી વિનોદ ભટ્ટની કે ડી રતિલાલ બોરીસાગરની? તો તેમાં આવશે ડી રતિલાલ બોરીસાગર. આઠો જામ ખુમારીના કોનો જાણીતો ગઝલ સંગ્રહ છે? એ અમૃત ઘાયલ, બી સીનુ મોદી,
સી શૂન્ય પાલનપુરી કે ડી બક ઠાકોર? તો તેમાં આવશે અમૃત ઘાયલ, એટલે કે અમૃત ઘાયલનો તે તો જાણીતો ગઝલ સંગ્રહ છે. ગોવર્ધન ત્રિપાઠી કયો વ્યવસાય કરતા હતા? એ તબીબ, બી વકીલ, સી વૈદુ કે ડી શિક્ષક? તો તે વ્યવસાય વકીલાત કરતા હતા. ઈશ્વર પેટલીકર એ પન્નાલાલ પટેલની નવલકથામાંથી પ્રેરણા લઈ સૌપ્રથમ કઈ નવલકથા લખી હતી? તો મિત્રો આપણે એ કહેવાનું છે કે તેમણે સૌપ્રથમ કઈ નવલકથા લખી હતી? તો એમાં એ લોકસાગરને તીરે તીરે, બી લોહીની સગાઈ, સી જન્મટીપ કે ડી માનવીની ભવાઈ? તો તેમાં આવશે સી જન્મટીપ. એટલે અહીં બીજો પ્રશ્ન એવો પણ બને છે કે ઈશ્વર પેટલીકરની પ્રથમ નવલકથા કઈ હતી? તો એમાં પણ આવશે જન્મટીપ. ત્યારબાદ મિત્રો બંધારણ વિશે જોઈએ તો મૂળ બંધારણમાં કેટલા પરિશિષ્ટ હતા? એ 10, બી 15, સી 18 કે ડી 8? તો એમાં આવશે ડી 8 પરિશિષ્ટ હતા. ભારતના બંધારણમાં મતાધિકારની વયમર્યાદા કેટલી છે? એ 21, બી 16, સી 17 કે ડી 18? તો તેમાં આવશે ડી 18. પ્રશ્ન છે ત્રીજો, ઓગસ્ટ ઓફર તરીકે જાણીતી માંગણી કઈ હતી? એ ખેડૂતોની કરમાફી, બી કોંગ્રેસ અધિવેશનની રચના, સી બંધારણ ઘડવાની માંગ કે ડી સ્વતંત્ર ભારત રચવાની માંગ? તો તેમાં આવશે સી બંધારણ ઘડવાની માંગ છે એ ઓગસ્ટ ઓફર તરીકે ઓળખાય છે. પ્રથમ બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? એ 389, બી 296, સી 93 કે ડી 101? તો શરૂઆતની પ્રથમ સભા હતી તેમાં 389 જેવા સભ્યો હતા. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન છે કે મુસ્લિમ લીગે બંધારણ સભાનો બહિષ્કાર કરતા બંધારણ સભાના સભ્યોની સંખ્યા કેટલી થઈ ગઈ હતી? એ 350, બી 330, સી 299 કે ડી 150? તો તેમાં આવશે સી 299 થઈ ગઈ હતી. બંધારણ સભાના કાર્યકારી પ્રમુખ કોણ હતા? એ સચ્ચિદાનંદ સિન્હા, બી કનૈયાલાલ મુનશી, સી ડૉક્ટર ભીમરાવ આંબેડકર કે ડી સરોજિની નાયડુ? તો તેમાં આવશે એ સચ્ચિદાનંદ સિન્હા, એટલે કે પ્રથમ જે કાર્યકારી સભા મળી હતી તેના સચ્ચિદાનંદ સિન્હા છે એ પ્રમુખ બન્યા હતા. ત્યારબાદનો પ્રશ્ન સાતમો છે બંધારણ સભાના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા? પહેલા કોણ કાર્યકારી બન્યા હતા? તો તેમાં સચ્ચિદાનંદ સિન્હા. હવે પ્રશ્ન એવો છે કે કોણ ચૂંટાયા? તો એ સચ્ચિદાનંદ સિન્હા, બી સરોજિની નાયડુ, સી ડૉક્ટર ભીમરાવ આંબેડકર કે ડી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ? તો તેમાં આવશે ડી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન છે 8, બંધારણ ઘડનારી સમિતિના સલાહકાર કોણ હતા? એ સર બેનેગલ નરસિંહરાવ, બી ડૉક્ટર કનૈયાલાલ મુનશી, ડી ડીપી કેતન કે ડી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ? તો તેમાં આવશે સર બેનેગલ નરસિંહરાવ. એટલે પ્રશ્ન છે 8મો. પછીનો પ્રશ્ન છે 9મો પ્રશ્ન છે કે બંધારણનો મુસદ્દો ઘડનાર સમિતિના પ્રમુખ કુલ કેટલા સભ્યો હતા? પ્રશ્ન છે 9, એ 6, બી 8, સી 10 કે ડી 9? તો તેમાં આવશે એ 6 સભ્યો હતા. ત્યારબાદનો 10મો પ્રશ્ન છે બંધારણ સભાએ બંધારણના ઘડતરનું કાર્ય પૂર્ણ કર્યું. ક્યારે પૂર્ણ કર્યું? તો એ 26 નવેમ્બર 1949, બી 26 જાન્યુઆરી 1949, સી 15 નવેમ્બર 1949 કે ડી 29 ઓગસ્ટ 1947? તો તેમાં આવશે 26 નવેમ્બર 1949 જે કાયદા દિન તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે કાયદા દિન ક્યારે ઉજવાય છે? તો 26 નવેમ્બર, 26 જાન્યુઆરી, 26 માર્ચ કે 26 ઓગસ્ટ? તો તેમાં આવશે 26 નવેમ્બરના રોજ કાયદા દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે 26મી જાન્યુઆરી કયા દિવસ તરીકે ઉજવાય છે? એ આઝાદ દિવસ, બી પ્રજાસત્તાક દિન, સી સ્વતંત્ર સ્વરાજ દિન કે ડી અહિંસા દિન? તો તેમાં આવશે પ્રજાસત્તાક દિન, એટલે કે 26મી જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. ત્યારબાદનો 13મો પ્રશ્ન છે હાલ બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટ છે? પ્રશ્ન છે 13, એ 8, બી 10, સી 7 કે ડી 12? તો તેમાં આવશે ડી 12, એટલે કે હાલ 12 પરિશિષ્ટ
છે. બંધારણમાં 10મું પરિશિષ્ટ શેના માટે છે? એ સમાનતાનો હક, બીજું પક્ષપલટા વિરોધી કાયદા માટે, સી સમાજવાદ માટે કે ડી બિન સાંપ્રદાયિકતા માટે? તો તેમાં આવશે એ સમાનતાનો હક માટેનું છે. ત્યારબાદનો 15મો પ્રશ્ન છે, પ્રથમ પરિશિષ્ટમાં કઈ વિગત સામેલ છે? એ ભારતના રાજ્યો અને પ્રદેશોની યાદી, બી પ્રજાસત્તાક રાજ્યની વ્યાખ્યા, સી બિન સાંપ્રદાયિકતાની સમજ કે ડી સાર્વભૌમત્વની વ્યાખ્યા. પ્રશ્ન છે 15મો, તો તેમાં આવશે ભારતના રાજ્યો અને પ્રદેશોની યાદી. એ છે એ પ્રથમ પરિશિષ્ટમાં છે. ત્યારબાદનો 16મો પ્રશ્ન છે કે પગાર ભથ્થા અંગે કયા પરિશિષ્ટમાં જોગવાઈ છે? એ પરિશિષ્ટ 2, બી પરિશિષ્ટ 4, સી પરિશિષ્ટ 3 કે ડી પરિશિષ્ટ 5? તો તેમાં આવશે એ પરિશિષ્ટ 2માં છે એ પગાર ભથ્થાની જોગવાઈ છે. પ્રશ્ન 17 છે, અનુસૂચિત જાતિ વિસ્તારનો વહીવટ અને અંકુશ કયા પરિશિષ્ટમાં સામેલ છે? એ પરિશિષ્ટ 1, બી પરિશિષ્ટ 5, સી પરિશિષ્ટ 4 કે ડી પરિશિષ્ટ 3? તો તેમાં આવશે બી પરિશિષ્ટ 5 છે. તેમાં અનુસૂચિત જાતિ વિસ્તારના વહીવટ અંકુશ સમાવેશ થયેલો છે. ત્યારબાદનો 18મો પ્રશ્ન છે, પરિશિષ્ટ 3માં શેના નમૂના આપવામાં આવ્યા છે? એ શપથ અને સોગંદ વિધિના, બી ધારાશાસ્ત્રના, સી લોકસભાના માળખાના, ડી રાજ્યસભાના માળખાના? તો તેમાં આવશે એ શપથ અને સોગંદ વિધિના નમૂના છે આપવામાં આવ્યા છે. પ્રશ્ન 19 છે, આદિજાતિના વિસ્તારના વહીવટી પ્રબંધો કયા પરિશિષ્ટમાં આપેલ છે? પરિશિષ્ટ 1, પરિશિષ્ટ 4, પરિશિષ્ટ 6 કે પરિશિષ્ટ 8? એટલે પ્રશ્ન 19માં આવશે સી પરિશિષ્ટ 6. બંધારણમાં કુલ કેટલી માન્ય ભાષાઓ છે? એ 22, બી 18, સી 25 કે ડી 19? તો તેમાં આવશે એ 22 માન્ય ભાષા છે. સામાજિક ન્યાય અંગેના કુલ 29 વિષયોની યાદી કયા પરિશિષ્ટમાં સમાવેશ છે? એ પરિશિષ્ટ 11માં, બી પરિશિષ્ટ 12માં, સી પરિશિષ્ટ 18માં કે ડી પરિશિષ્ટ 9માં? તો તેમાં આવશે એ પરિશિષ્ટ 11માં તે સામેલ છે. 22મો પ્રશ્ન છે કે પરિશિષ્ટ 12 આમાંથી શેના માટે છે? એ રાજ્ય ક્ષેત્ર માટે, બી નાગરિકત્વ માટે, સી મૂળભૂત અધિકાર માટે કે ડી નગર પંચાયત માટે? તો તેમાં આવશે ડી નગર પંચાયત માટે છે. પ્રશ્ન છે 23, 55માં સુધારા અન્વયે કયું રાજ્ય અમલમાં આવ્યું? એ અરુણાચલ પ્રદેશ, બી અસમ, સી ઓરિસ્સા, ડી મેઘાલય? તો તેમાં આવશે એ અરુણાચલ પ્રદેશ. 55માં સુધારાથી અરુણાચલ પ્રદેશ રાજ્ય છે એ નવું બન્યું. પ્રશ્ન 24 છે, 352 થી 360ની કલમો શેના અંગે છે? એ રાજ્યસભા, બી બંધારણ સુધારણા અંગે, સી ચૂંટણી અંગે કે ડી કટોકટી અંગે? તો તેમાં આવશે ડી કટોકટી અંગે છે. પ્રશ્ન છે 25, રાજ્યસભા અંગે કઈ કલમમાં જોગવાઈ છે? એ 343 થી 351, બી 352 થી 360, સી 324 થી 329 અને ડી 242 થી 246? તો તેમાં આવશે એ 343 થી 351 છે. એમાં રાજ્ય અંગેની કલમોની જોગવાઈઓ છે. ત્યારબાદ આવશે એના પછીનો વિભાગ છે સામાન્ય જ્ઞાન. તો સામાન્ય જ્ઞાનનો પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ તો ચરક સંહિતા કોની સાથે સંકળાયેલું છે? પ્રશ્ન પ્રથમ છે કે ભાઈ ચરક સંહિતા છે એ કોની સાથે સંકળાયેલું છે? એ ગણિત, બી વિજ્ઞાન, સી પ્રાણી કે ડી વનસ્પતિ? તો તેમાં આવશે ડી વનસ્પતિ સાથે સંકળાયેલું છે. પ્રશ્ન છે 2, કોઈ વિદ્યાપીઠમાં સ્વતંત્ર શાળા અને ભઠ્ઠીઓ કઈ વિદ્યાપીઠમાં, સોરી બાય મિસ્ટેક છે એટલે કઈ વિદ્યાપીઠ આવશે? કઈ વિદ્યાપીઠમાં સ્વતંત્ર શાળા અને ભઠ્ઠીઓ હતી? એ વિક્રમશિલા, બી વલ્લભી, સી નાલંદા કે ડી તક્ષશિલા? તો તેમાં આવશે સી નાલંદા. નાગાર્જુન કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા? એ વલ્લભી, બી વિક્રમશિલા, સી તક્ષશિલા કે ડી નાલંદા? તો તેમાં આવશે ડી નાલંદા. ત્યારબાદનો ચોથો પ્રશ્ન છે
કે પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા કોણે ચાલુ કરી હતી? એ ચરકે, બી નાગાર્જુને, સી સુરસુતે કે ડી વાઘભટ્ટે? પ્રશ્ન છે ચોથો, તો તેમાં આવશે બી નાગાર્જુન આ પ્રથા શરૂ કરી હતી. પ્રશ્ન 5 છે નાગાર્જુન કયા ધર્મના આચાર્ય હતા? એ હિન્દુ, બી જૈન, સી બૌદ્ધ કે ડી મુસ્લિમ? તો તેમાં આવશે સી બૌદ્ધ ધર્મના હતા. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે ચરકે પોતાના ગ્રંથમાં આશરે કેટલા વનસ્પતિજન્ય ઔષધોનું વર્ણન કર્યું છે? એ 1000, બી 2000, સી 3000 કે ડી 4000? તો તેમાં આવશે બી 2000 વનસ્પતિજન્ય ઔષધિનું વર્ણન કર્યું છે. ત્યારબાદનો પ્રશ્ન છે 7મો, સુશ્રુત સંહિતા એ કયા શાસ્ત્રનો ગ્રંથ છે? એ જ્યોતિષશાસ્ત્રનો, બી પ્રાણીશાસ્ત્રનો, ડી વૈદક શાસ્ત્રનો કે ડી વનસ્પતિ શાસ્ત્રનો? તો તેમાં આવશે સી વૈદક શાસ્ત્રનો ગ્રંથ છે. પ્રશ્ન 8 છે સરક સંહિતા કયા શાસ્ત્રનો ગ્રંથ છે? તો પ્રાણીશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર કે વેદશાસ્ત્ર? તો તેમાં આવશે સી વનસ્પતિ શાસ્ત્રનો ગ્રંથ છે. પ્રશ્ન છે 9મો કે મહર્ષિ સુશ્રુતે વાડકાપના કેટલા સાધનો જણાવ્યા છે? એ 127, બી 126, સી 128 કે ડી 132? તો તેમાં આવશે એ 127. નીચેનામાંથી ગ્રંથ તેના રચયિતાનો સાચો ક્રમ દર્શાવો. પ્રશ્ન છે 10મો, એ અશ્વશાસ્ત્ર? તો સામે મહર્ષિ સુશ્રુત લખેલું છે. બી સુશ્રુત સંહિતા? તો તેમાં શાલિહોત્ર લખેલું છે. સી લીલાવતી ગણિત? તો વરામિહિર લખેલું છે. અને જ્યોતિષશાસ્ત્ર તો સામે લખેલું છે ભાસ્કરાચાર્ય. હવે આપણે સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. તો દાખલા તરીકે અશ્વશાસ્ત્ર છે તો તેને શાલિહોત્ર એટલે 2 નંબર આવશે. પછી છે સુશ્રુત શાસ્ત્ર છે તો એ મહર્ષિ સુશ્રુત લખેલું છે કારણ કે ત્યાં નામ જ ઓળખાણ જ છે એટલે 1 નંબર આવશે. ત્યારબાદ છે લીલાવતી શાસ્ત્ર. તો લીલાવતી શાસ્ત્ર છે ભાસ્કરાચાર્ય લખેલું છે એટલે ત્યાં નંબર આવશે 4. જ્યોતિષશાસ્ત્ર છે તો જ્યોતિષશાસ્ત્ર 3 નંબર બાકી રહ્યું છે તો 3 નંબર એટલે ક્રમ થશે 2, 1, 4, 3. તો ઓપ્શન એ છે 2, 1, 4, 3. તો તેના માટે વિકલ્પ છે એ આવશે. ત્યારબાદનો 11મો પ્રશ્ન છે શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર કયું છે? એ ખગોળશાસ્ત્ર, બી વેદશાસ્ત્ર, સી વાસ્તુશાસ્ત્ર કે ડી ગણિતશાસ્ત્ર? તો તેમાં આવશે એ ખગોળશાસ્ત્ર. ત્યારબાદનો બીજો પ્રશ્ન એટલે કે 12મો પ્રશ્ન છે વાત્સલ્ય મુનિએ કયો ગ્રંથ લખ્યો છે? એ પ્રજનનશાસ્ત્ર, બી માનસર, સી કામસૂત્ર કે ડી વિશાલ સાયન? તો તેમાં આવશે સી કામસૂત્ર. પ્રશ્ન 23 છે બ્રહ્મગુપ્ત કોણ હતા? એ વાસ્તુશાસ્ત્રી, બી ગણિતશાસ્ત્રી, સી ખગોળશાસ્ત્રી કે ડી જ્યોતિષશાસ્ત્રી? પ્રશ્ન છે 13 તો તેમાં આવશે બી ગણિતશાસ્ત્રી હતા. વરાહમિહિરે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો? એ બ્રાહ્મણ સંહિતા, બી બૃહદ સંહિતા, સી જ્યોતિષ સંહિતા કે ડી ખગોળ સંહિતા? તો તેમાં આવશે બી બૃહદ સંહિતા. પ્રશ્ન 15 છે વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? એ 9, બી 8, સી 7 કે ડી 10? તો તેમાં આવશે બી 8 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન 16 છે કે નીચેનામાંથી ખોટું જોડકું જણાવો. લીલાવતી ગ્રંથ ભાસ્કરાચાર્ય, આર્યભટ્ટ ગ્રંથ આર્યભટ્ટ, બૃહદ સંહિતા ગ્રંથ છે વરામિહિર અને અષ્ટાહદય ગ્રંથ આચાર્ય નાગાર્જુન? તો તેમાં આવશે ડી અષ્ટાહદય ગ્રંથ આચાર્ય નાગાર્જુન. એ વિધાન છે એ ટૂંકમાં બંધ બેસતું નથી, ખોટું છે. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? એ કામસૂત્ર ભાસ્કરાચાર્ય, બી અશ્વશાસ્ત્ર શાલિહોત્ર, ડી શિખિત્સા સંગ્રહ શક્રપાણી દત્ત અને ડી અષ્ટાંગ હૃદય વાગ્યભટ્ટ? તો તેમાં આવશે એ કામસૂત્ર ભાસ્કરાચાર્યએ લખેલું નથી. પ્રશ્ન છે 18 સ્થાનિક માછીમારો એલિફન્ટાની ગુફાઓને કયા નામે ઓળખે છે? એ ત્રિમૂર્તિ, બી ધારાપુરી, સી શિવપુરી કે ડી તારા ગુફા?
તો તેમાં આવશે બી ધારાપુરી તરીકે ઓળખે છે, એટલે કે સ્થાનિક માછીમારો અજંતાની ગુફાઓ છે એને ધારાપુરી તરીકે ઓળખે છે. ત્યારબાદનો પ્રશ્ન 19 છે, ત્રિમૂર્તિનું શિલ્પ ક્યાં આવેલું છે? એ ઇલોરાની ગુફા નંબર 12માં, બી અજંતાની ગુફા નંબર 9માં, સી એલિફન્ટાની ગુફા નંબર 1માં અને ડી બાઘની ગુફા નંબર 5માં. તો તેમાં આવશે સી એલિફન્ટાની ગુફા નંબર 1માં. મહામલ્લા કોનું ઉપનામ હતું? એ સમ્રાટ અશોકનું, બી ઋષિવર દ્વિતીયનું, સી કૃષ્ણદેવરાયનું કે ડી નૃસિંહવર્મન પ્રથમનું. તો તેમાં આવશે ડી નૃસિંહવર્મન પ્રથમનું છે એ મહામલ્લા ઉપનામ હતું. મહાબલીપુરમને પછી ખાલી જગ્યા છોડી દીધી છે અને ઓપ્શન છે એ મહિષાસુર નગર તરીકે પણ ઓળખવામાં આવે છે, બી 7 પેગોડાનું શહેર તરીકે ઓળખવામાં આવે છે, સી ઓપ્શન છે કે સાત શહેરો તરીકે ઓળખવામાં આવે છે કે ડી સૂર્ય મંદિર તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રશ્ન છે 21, તો તેમાં આવશે બી કે ભાઈ 7 પેગોડાનું શહેર તરીકે તમને ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે મહાબલીપુરમના મંદિરોને કોના નામ આપવામાં આવ્યા છે? એ કૌરવોના, બી હોરમલ રાજાઓના, સી પલ્લવોના કે ડી પાંડવોના. તો તેમાં આવશે ડી પાંડવોના નામ આપવામાં આવ્યા છે. કયા સ્થળને ખડક મંદિરનું શ્રેષ્ઠ સંગ્રહ સ્થાન કહી શકાય? એ ઇલોરાની ગુફાઓ, બી ખજુરાહોના મંદિરો, સી મહાબલીપુરમ કે ડી અજંતાની ગુફાઓ. તો તેમાં આવશે સી મહાબલીપુરમ છે એ મંદિરોને ખડક મંદિરો તરીકે ઓળખવામાં આવે છે. 24મો પ્રશ્ન છે, મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીની મૂર્તિ કઈ જગ્યાએ આવેલી છે? એ કાંચીપુરમાં, બી મહાબલીપુરમમાં, સી ખજુરાહોમાં કે ડી પલકમાં. તો તેમાં આવશે બી મહાબલીપુરમ મંદિરમાં આવેલી છે. ખજુરાહોના કુલ 80 મંદિરોમાંથી આજે કેટલા મંદિરો હયાત છે? એ 75, બી 52, સી 25 કે ડી 18. તો તેમાં આવશે સી 25 મંદિરો આજે હયાત છે. ત્યારબાદનો ટોપિક છે ઇંગ્લિશ ગ્રામર. તો તેનું પ્રથમ વાક્ય છે કે યુ શુડ ટેક અપ ધ રિસ્પોન્સિબિલિટી ઓનલી ઓન ધ પર્સન ખાલી જગ્યા યુ હેવ ઇનફ કોન્ફિડન્સ. તો તેમાં આવશે ઇન વિચ, જેમના પર, એટલે જેમના પર તમને ફૂલ કોન્ફિડન્સ હોય તેમના પર વિશ્વાસ કરવો જોઈએ. ત્યારબાદનું છે રવિશંકર વોઝ એન આર્ટિસ્ટ ખાલી જગ્યા પેઇન્ટિંગ હેડ બીકમ પોપ્યુલર ઇન ધ વર્લ્ડ. તો તેમાં આવશે સી વુઝ, કે જેના ચિત્રો છે એ જગવિખ્યાત છે. ત્યારબાદનું ત્રીજું વાક્ય છે ધ GS ડઝન્ટ નો ખાલી જગ્યા નેમ વોઝ સિલેક્ટેડ એઝ ધ કેપ્ટન ઓફ ધ ટીમ. એટલે ધ GS ડઝન્ટ નો, તો whose name was selected as the captain of the team. ત્યારબાદનું ચોથું વાક્ય છે કે આઈ થેન્ક યુ ખાલી જગ્યા યુ હેવ ડન ફોર મી. તો તેમાં ઓપ્શન આવશે ધેટ, એટલે એ. પ્રશ્ન 5 છે હેવ યુ એની મની યુ કેન સ્પેર ફોર મી. તો તેમાં આવશે વિચ, કારણ કે નિજી વસ્તુની વાત છે. પ્રશ્ન છે છઠ્ઠો ડુ યુ નો ખાલી જગ્યા ધીસ નેકલેસ બિલોંગ ટુ. પ્રશ્ન છે છઠ્ઠો કે ડુ યુ નો ખાલી જગ્યા ધીસ નેકલેસ બિલોંગ ટુ. તો તેમાં આવશે whose. ડુ યુ નો whose ધીસ નેકલેસ બિલોંગ ટુ. 7મી ખાલી જગ્યા ધ ગર્લ્સ ખાલી જગ્યા આઈ મેટ યસ્ટરડે વોઝ એ વેરી ક્લેવર. તો તેમાં આવશે whom, એ છોકરી કે જેને હું ગઈકાલે મળી હતી તે ખૂબ જ હોશિયાર છે. પ્રશ્ન 8 છે ધ પર્સન ખાલી જગ્યા સુધાબેન ટોકડ ઓન ધ ટેલિફોન વોઝ ધ પોલીસ ઇન્સ્પેક્ટર. તો તેમાં આવશે ટુ whom, એટલે કે જેમની જોડે છે એ સુધાબેન વાત કરતા હતા તે એક પોલીસ ઇન્સ્પેક્ટર હતા. ત્યારબાદનો છે પ્રશ્ન ધ ટાઈમ ખાલી જગ્યા ઇઝ લોસ્ટ ફોર એવર. તો તેમાં આવશે વિચ, ધ ટાઈમ વિચ ઇઝ લોસ્ટ ફોર એવર.
જે જતો રહ્યો છે તે સમય કાયમી માટે જતો રહ્યો છે। ત્યારબાદનો પ્રશ્ન 10 છે કે વિઝડમ કેન બી ઇમ્પાર્ટેડ ઓનલી ટુ વન ખાલી જગ્યા હેઝ એ ડિઝાયર ટુ લર્ન। તો તેમાં આવશે whom। મિત્રો આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ ધ વર્લ્ડ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। આભાર। ફરી મળીશું બીજા વિડીયોમાં।